અરવલ્લી સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમ પોલીસને હાથે મોટી સફળતા લાગી છે। મ્યુલ એકાઉન્ટથી કરોડોના સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો। 1.85 કરોડના કૌભાંડમાં મનીષ ઉપાધ્યાયની ધરપકડ થઈ છે। માં એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે બોગસ એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો થયો। ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ટ્રસ્ટના બેંક ખાતાનો ઉપયોગનો ખુલાસો। ગુજરાત, આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશના લોકો શિકાર બન્યાનો ખુલાસો થયો છે। અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસને આ મોટી સફળતા મળી છે। જે મ્યુલ એકાઉન્ટથી કરોડો રૂપિયાનું જે સાયબર ફ્રોડ કરવામાં આવે છે એ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને 1.85 કરોડનું આ કૌભાંડ, જેમાં મનીષ ઉપાધ્યાય નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ જે વ્યક્તિ છે માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે બોગસ ફેક એકાઉન્ટ બેંકમાં ખોલાવતો હતો।